કમી કમીબેન કયું ગામ? સિલ્લી. સિલ્લુ રાજસ્થાન કહેવાય સિલ્લુ તો હા રાજસ્થાન. બરાબર છે. તમને શું તકલીફ હતી પેલા? આ બસ તકલી આ ગુડોરી. ગુડા દુખતા હતા. હા બીજું બીજો ગુડા ને આ ગુડોરી હૈણા હેડતી હતી. ખાણે હડતી હતી, હા. તોડાવડ થતી હતી, કોને હા થોડા વાર કળતર થતી હતી, દુખાવા થતા હતા, હોય. આ બધી તકલીફો હતી. કેટલા વર્ષથી તકલીફો થતી હતી? આ 5 વર્ષથી. 5 થી 10 વર્ષથી. હા બરાબર છે. તો કોઈ દેશી દવાઓ ભાઈ સોરી કોઈ ડોક્ટરની દવા બીજી તમે કોઈ કરાવી હતી? દવા તો કરકણ કરાવતા. બરાબર છે. દવા લેવાથી તમને કોઈ ફાયદો? ના કોઈ નહીં. કોઈ ફાયદો નહીં. ના બરાબર છે. તો અત્યારે મેં તમને દવા લઈને કેટલો સમય થયો? આ 15 દી. 15 દિવસ. 15 દિવસની અંદર તમને શું ફાયદો છે? આ પછી હૈણા મટી પડી. હેડે મટી ગઈ. હા જે પેલા આપણે જે લવાક થતો એટલે જેમ તમે કહો કે ઓલો શું વેસુ, હા વેસુ લવાક એમ થતો હતો, હોય. એ રહ્યું અત્યારે કમ્પ્લીટ બંધ થઈ ગયો. બહુ કમ્પ્લીટ બનશે. બરાબર છે. આજે 15 દિવસની અંદર એમને ગુડાની દવા આપી હતી મેં. ગુડાનો દુખાવો, કમરનો, શરીરનો સાધાનો દુખાવો અને કળતર તોડાવડ થતી હતી. અને આગળ થોડા ઘણી દવાઓ એમણે ગાધી હતી પણ એમને કોઈ ફાયદો નહોતો. આજે 15 દિવસની અંદર આપણે તમારા નજરમાં અમે દેખાય છે સાદી ડૉક્ટર ફિલ કેપ્સ્યુલ છે અને વગેરે સિરપમાં અરકમાં છે, આવી મેં આખું કોમ્બિનેશન આપ્યું હતું. કેટલા રૂપિયાની દવા આલી હતી મારી? 900. 9,000. 9,000ની દવા આલી હતી. 1 મહિનાની મેં દવા 9,000ની આલી. આ તો